જય દ્વારિકાધીશ. નમસ્કાર મિત્રો. જગન્નાથ એટલે કે જગતના નાથ, સમગ્ર બ્રહ્માંડના સ્વામી, ઓડિશાના પુરીમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, ભાઈ વલ્લભભદ્ર અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓ આખા વિશ્વમાં અનોખી છે. આ મૂર્તિઓ કેમ અધૂરી છે? શા માટે ભગવાન અહીં લાકડાના સ્વરૂપમાં બિરાજે છે? અને દર વર્ષે યોજાતી ભવ્ય રથયાત્રા પાછળનું રહસ્ય શું છે? આજે આપણે જાણીશું ભગવાન જગન્નાથની એ પવિત્ર અને અદ્ભુત કથા, જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. વિડીયોને અંત સુધી જરૂર જોજો. સતયુગની વાત છે. મળવાના રાજા ઇન્દ્રધૂમ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તેઓ ભગવાનના સાક્ષાત સ્વરૂપના દર્શન કરવા આતુર હતા. એક દિવસ તેમને ખબર પડી કે નીલાયલ પર્વત પર નીલમાધવ નામના ભગવાન વિષ્ણુના એક અત્યંત સુંદર સ્વરૂપની પૂજા થાય છે. પરંતુ આ પૂજા કોણ કરે છે અને ક્યાં થાય છે તે કોઈ જાણતું નહોતું. રાજાએ નીલમાધવની શોધ કરવા માટે પોતાના મંત્રી વિદ્યાપતિને મોકલ્યા. વિદ્યાપતિ ફરતા ફરતા કબીલામાં પહોંચ્યા, જ્યાં સબળ આદિવાસીઓના મુખી વિશ્વાસો છુપી રીતે નીલમાધવની પૂજા કરતા હતા. વિદ્યાપતિએ વિશ્વાસની દીકરી લલિતા સાથે લગ્ન કર્યા અને ઘણી વિનંતીઓ પછી વિશ્વાસુ વિદ્યાપતિને આંખે પાટા બાંધીને નીલમાધવના દર્શન કરવા સંમત થયા. પરંતુ ચતુર વિદ્યાપતિએ રસ્તામાં રાઈના દાણા નાખી દીધા. ચોમાસામાં એ દાણા ઉગી નીકળ્યા અને નીલમાધવ સુધી પહોંચવાનો રસ્તો મળી ગયો. જ્યારે રાજા ઇન્દ્રધૂમ ત્યાં પહોંચ્યા ત્યારે ભગવાન નીલમાધવ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા હતા. રાજા ખૂબ દુઃખી થયા. ભક્ત રાજાને રડતા જોઈને આકાશવાણી થઈ, હે રાજન, નિરાશ ના થાઓ, હું તમને આ સ્વરૂપે નહીં મળું. દરિયા કિનારે વહીને આવતો એક મોટો લાકડાનો ટુકડો, જેને દારુબ્રહ્મ કહેવાય છે, તમને મળશે. તેમાંથી મારી મૂર્તિ બનાવો. રાજા તરત જ સમુદ્ર કિનારે પહોંચ્યો. ત્યાં ખરેખર એક વિશાળ લાકડાનો ટુકડો તરતો હતો, જેના પર શંખ, ચક્ર, ગદા અને પદ્મના ચિહ્નો હતા. રાજાના સૈનિકો અને હાથીઓ પણ એ લાકડાને હલાવી શક્યા નહીં. છેવટે જ્યારે પરમ ભક્ત વિશ્વાસુએ તેને હાથ લગાવ્યો ત્યારે તે લાકડું સહેલાઈથી કિનારે આવી ગયું. હવે મોટો પ્રશ્ન એ હતો કે આ કઠણ લાકડામાંથી મૂર્તિઓ કોણ બનાવશે? મોટા મોટા કારીગરોને સાણી તૂટી ગઈ, પણ લાકડા પર એક લીટો ન પડ્યો. ત્યારે સ્વયં દેવશિલ્પી વિશ્વકર્માએ એક વૃદ્ધ સુથારનું રૂપ ધારણ કરીને આવ્યા. તેમણે રાજા સામે એક શરત મૂકી, હું 21 દિવસ આ મૂર્તિઓ બનાવીશ, પરંતુ હું એક બંધ ઓરડામાં એકલો કામ કરીશ. જો કોઈએ પણ 21 દિવસ પહેલાં આ ઓરડાનો દરવાજો ખોલ્યો તો હું કામ અધૂરું મૂકીને ચાલ્યો જઈશ. રાજાએ શરત માની લીધી. ઓરડો બંધ થયો અને અંદરથી લાકડા કાપવાનો અવાજ આવવા લાગ્યો. દિવસો વીતવા લાગ્યા. મહારાણી ગુડિયા રોજ દરવાજે આવીને અવાજ સાંભળતા, પરંતુ 14મા દિવસે ઓરડામાંથી અવાજ આવતો બંધ થઈ ગયો. રાણીને ચિંતા થઈ કે વૃદ્ધ સુથાર ભૂખ્યો તરસ્યો અંદર મરી તો નથી ગયો ને? રાણીના આગ્રહથી રાજાએ શરત તોડીને ઓરડાનો દરવાજો ખોલાવી દીધો. જેવો દરવાજો ખોલ્યો, અંદર કોઈ નહોતું. વૃદ્ધ સુથાર ગાયબ થઈ ગયા હતા અને ત્યાં 3 અધૂરી મૂર્તિઓ પડી હતી. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના હાથ પૂરા બન્યા નહોતા, ન પગ બન્યા હતા. રાજા ઇન્દ્રધૂમ પોતાની ભૂલ પર પસ્તાવા લાગ્યા અને રડવા માંડ્યા. ત્યારે ભગવાને તેમને સપનામાં આવીને કહ્યું, હે રાજન, તું દુઃખી ન થા. આ મારી જ ઈચ્છા હતી. હું આ જ સ્વરૂપે આ પૃથ્વી પર બિરાજમાન થવા માગું છું, જેથી જ મનુષ્યને સમજાય કે બહારના રૂપ કરતાં મનનો ભક્તિભાવ વધુ મહત્ત્વનો છે. હાથ પગ ન હોવા છતાં હું આખા જગતની રક્ષા કરી શકું છું. રાજાએ એ જ અધૂરા સ્વરૂપની સ્થાપના કરી, જે આજે પુરીના ભવ્ય મંદિરમાં બિરાજી છે.
મિત્રો, એવું માનવામાં આવે છે કે એકવાર બહેન સુભદ્રાએ દ્વારકા જવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભગવાન કૃષ્ણ એટલે કે જગન્નાથ અને બલરામજી તેમને રથમાં બેસાડીને નગર ચર્ચાએ નીકળ્યા હતા. તેની યાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા નીકળે છે, જ્યાં ભગવાન પોતે ગર્ભગૃહમાંથી બહાર આવીને પોતાના ભક્તોને દર્શન આપે છે. જગન્નાથજીની આ લીલા અપરંપાર છે. દર 12 વર્ષે આ મૂર્તિઓ બદલાય છે, જેને નવ ક્લેવર કહેવાય છે. પરંતુ તેની અંદર રહેલો બ્રહ્ય પદાર્થ, જેને ભગવાન કૃષ્ણનું હૃદય માનવામાં આવે છે, તે ક્યારેય બદલાતો નથી. તો મિત્રો, આ હતી ભગવાન જગન્નાથની પવિત્ર કથા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.